ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, બળાત્કારી આચાર્યને ફાંસી આપો. ફાંસી આપો. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની માસૂમ બાળા પર સ્કૂલના પ્રિન્સિપાલે દુષ્કર્મ કરવાના ઈરાદે એની હત્યા કરી નાખેલ. એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે માનનીય મામલતદાર સાહેબ દ્વારા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો. એમાં આજે અમારા મેઘરજ તાલુકાના સર્વ આદિવાસી સમાજના સૌ આગેવાનો, સરપંચશ્રીઓ, વડીલો અને સૌ સમાજના શુભચિંતકો મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. એમાં અમારી મુખ્ય માંગ એ છે કે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે ગોવિંદ નંટ, એણે નરાધમે જે 6 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું છે એને કડકમાં કડક સજા મળે અને એને ફાંસીની સજા થાય અને એનો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જે જજોની સીટની બંધારણીય રચના પ્રમાણે સીટની રચના થાય અને ફાસ્ટ ટ્રેકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એને ફાંસીની સજા થાય એવું અમારું આજે મામલતદારશ્રી દ્વારા આવેદનપત્ર આપીને એવી માંગ હતી. આજે જે 19 તારીખે સિંગવડ તાલુકામાં તોરણી સ્કૂલમાં જે બનાવ બન્યો એ અનુસંધાને અમે આવેદનપત્ર આપીએ છીએ. અને જે પહેલા ધોરણમાં જે બાળકી ભણતી હતી 6 વર્ષની, એના ઉપર જે બદ ઇરાદાથી ગોવિંદ નટે ઈરાદો કર્યો અને મોડું દાબી રાખ્યું અને એ છોકરી મરી ગઈ. એને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય એવું અમારા આદિવાસી સમાજ વતી હું આહવાન કરું છું. આવા નરાધમોની સજા ના થાય તો ફરી કોઈ બીજું બાળકી ભોગ બનશે અને અમારા આદિવાસી સમાજની એક દીકરી ઓછી થતી જશે એ અમે ઝાંખી ના લઈએ. અસ્તુ. મેઘરજ મામલતદાર ઓફિસે જીજાબેન અરસોડા. હત્યા થઈ જાય સાહેબ. આ તો મારી દીકરી અત્યારે નવા અવતારમાં આવી છે સાહેબ, ન કે એની હત્યા થઈ જ જવાની હતી સાહેબ. આંખમાં પાણી નથી પડતું, લોહી વરે છે, એટલી વેદના થાય છે. હું સરકારશ્રીને બધાને નમ્ર વિનંતી કરું છું કે મારી દીકરીને વહેલામાં વહેલી સજા મળે અને ન્યાય અપાવો, એને સજા અપાવો સાહેબ. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 6 કરતાં વધારે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની, પણ રાજ્યના મુખ્યમંત્રી પણ મૌની બાબાની જેમ એક શબ્દ બોલતા નથી. આખું તંત્ર અને આખી સરકાર ચૂપ છે. ત્યારે આજે લોકોને પોતાની બહેન દીકરીની સલામતીની ચિંતા છે કે ઘરની બહાર જાય, ગરબામાં જાય, કોઈ બહાર પ્રસંગમાં ગયા હોય તો ગેર સલામત આવશે કે કેમ. ત્યારે આખા ગુજરાતમાં લોકોમાં ખૂબ આક્રોશ છે. સરકાર લોકોને સલામતી અને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. અને આજે અહીંયા સુરેન્દ્રનગર એસપી સાથે વાત કરીને અમે રજૂઆત પણ કરી છે કે તાત્કાલિક આ ધાંગધ્રાની જે દીકરી પર બળાત્કાર થયો એના જે પણ આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય. એટલા માટે ઝડપથી એની ચાર્જશીટ રજૂ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આ આરોપીઓને ફાંસીની સજા થાય, દાખલારૂપ સજા થાય, જેથી કરીને ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ આવો વિચાર પણ ના કરી શકે. વિકૃત માનસિકતા હોય તેને ડર લાગે એવો ચુકાદો આવે, એવી સજા થાય, એવી માગણી પણ કરી. આજે અમે બધા ધાંગધ્રા તાલુકાના રાવળવદર ગામે આવ્યા છીએ. અહીં આપ જાણો છો કે એક માસૂમ 5 વર્ષની બાળકી સાથે જઘન્ય અપરાધ થયો છે અને એનાથી તમામ સમાજના લોકો આજે આક્રોશિત થયા છે.
ત્યારે અમારા ગુજરાતના વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ અને અમારા પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, અમારા અધ્યક્ષ છે ઓબીસી ડિપાર્ટમેન્ટના, સાથે બધા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અમે અહીં આવ્યા છીએ રાવડિયાવદર ગામે. પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને એમને મળી અને આજે અમે કલેક્ટરને અથવા એસપીને પણ મળવાનો પ્રોગ્રામ છે અમારો, કે પીડિત પરિવારને ત્વરિત ન્યાય મળે. આજે 10-12 દિવસ થઈ ગયા છે પણ હજી સુધી એની ચાર્જશીટ તૈયાર થઈ નથી, હજી એફએસએલના રિપોર્ટ આવ્યા નથી આજની તારીખ સુધી. એ તાત્કાલિક આવે, તાત્કાલિક એની ચાર્જશીટ થાય અને બળાત્કારીને ફાંસીની સજા થાય એ પ્રકારની સરકાર એમાં પેરવી કરે, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ આવો નરાધમ એ આવી હિંમત ના કરે કોઈ આપણી ગુજરાતની દીકરી સામે જોવાની. પણ આ માટે અમે આજે બધા આવ્યા છીએ અને જો સરકાર આમાં કોઈ પણ વલણ એવું કૂણું અપનાવશે તો અમે લોકો રસ્તા ઉપર ઉતરીને પણ આનો જબરજસ્ત પ્રતિકાર કરતા અમે અચકાશું નહીં.